પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ઉમરેઠમાં બાલાપીર સોસાયટીમાં રહેતા સલમાબેન વોરાનું દુઃખદ અવસાન થયું હતું. સલમાબેનની 2 દીકરીઓ લંડનમાં જ રહેતી હોય અને દીકરો પણ થોડા દિવસો પહેલાં લંડન ભણવા માટે સ્ટુડન્ટ વિઝા ઉપર ગયો હતો. સલમાબેનની દીકરી જે હાલ લંડનમાં હોય અને હાલ સલમાબેન નાની બનવાના સમાચાર મળ્યા હતા. તેની ખુશીઓમાં સલમાબેન વિઝિટર વિઝા કરાવ્યા હતા. તેઓ હૈયાભેર ખુશીઓ સાથે ઘરેથી નીકળી લંડન જવા નીકળ્યા હતા. કુદરતનું કરવું, તેઓ જે ફ્લાઇટમાં બેઠા હતા જેનું પરિણામ ખૂબ જ દુઃખદાયક પ્લેન ક્રેશ થયું હતું. તેમનું દુઃખદ અવસાન થયું. પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું. સલમાબેનનો મૃતદેહ 6 દિવસે ઉમરેઠ આવી પહોંચતા તેમના સગાવાલા તેમજ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમની જનાજા નમાજ પડ્યા પછી તેમને નવગંજ શહીદ બાબાના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહને બોક્સમાં ફિટિંગ કરી આપવામાં આવ્યો હતો. ઉમરેઠમાં તેમનો મૃતદેહ લાવવામાં આવ્યો ત્યારે લોકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા. ખાડિયાના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. જ્યાં સુધી સલમાબેનનો મૃતદેહ મળ્યો ન હતો ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ જોડે ટેલિફોનિક સંપર્ક કરી જેમ બને તેમ જલ્દી સલમાબેનનો મૃતદેહ મળી જાય અને ઉમરેઠ વતન પહોંચી જાય તેવી મહેનત કરવામાં આવી હતી. આ મૃતદેહ ઉમરેઠના સગા સંબંધીઓને સોંપતા ભૂષણભાઈ ભટ્ટનો આભાર માન્યો હતો. તેમના પ્રયત્નોથી મૃતદેહ મળી જતાં આજે ઉમરેઠના સલમાબેનને દફનવિધિ કરવામાં આવી હતી. સલમાબેનના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલથી ઉમરેઠ બાલાપીર સોસાયટી સુધી પાઇલોટિંગથી લાવવામાં આવ્યો હતો. અધિકારીઓ જેમાં જિજ્ઞાબેન એસ પટેલ લાયઝન અધિકારી ઉમરેઠ અને જિલ્લા પુરવઠા અધિકારી આણંદ તેમજ નિમેશ પી પારેખ મામલતદાર ઉમરેઠ પોલીસ ઇન્સ્પેક્ટર સેફાલીબેન બુલાન, નાયબ મામલતદાર સૌરભજી વાઘેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સલમાબેનને સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં દફનવિધિ કરવામાં આવી હતી.